ભક્ત ગોરા તું ભાર. નાથ, આ પાપ અને પુણ્યની માયાજાળમાં ગોરા જેવા નાના બાળકનો ભોગ લેવાય એ યોગ્ય નથી. તમે સાંભળ્યું નહીં? જગત આખું એ મારા આશરે છે, અને જો મારો આશરો પાપ કહેવાતો હોત તો આખું એ જગત પાપી હોત. આ પાપ અને પુણ્ય તો વિચારોના વમળ છે. કોઈનું સારું વિચારો તો એ પુણ્ય, અને કોઈનું ખરાબ વિચારો તો એ પાપ. બહાર બનતી કોઈ પણ ઘટના, સારી કે ખરાબ, સૌથી પહેલા મનમાં બનતી હોય છે. અને આમ પણ હું મંદિર કરતા મારા ભક્તોના હૃદયમાં વધારે બિરાજમાન હોઉં છું. એટલે ગોરા બહુ જલ્દી સમજી જશે કે હું એના મન મંદિરમાં જ છું. એ પુલકેશીને તો હું પછીથી જોઈ લઈશ. જો આ કાગળ એણે અહીંયા પહોંચાડ્યો હશે, તેના પાપની સજા એણે ભોગવવી પડશે. અને કેશવ, તું જો ગોરાને મળ્યો હોઈશ તો એ પાપની સજા તારે પણ ભોગવવી પડશે. કારણ કે પાપીની સાથે રહેવું એ પણ એક પાપ છે. ગોરો અને એનો પરિવાર એક પાપની સજા તો ભોગવી રહ્યા છે, અને સજા ભોગવવા છતાં એ લોકોમાં કોઈ સુધારા નથી. તને ખબર નથી કેશવ, એ લોકોએ બહુ મોટું પાપ કર્યું છે. માફ કરી દો પૂજારી બાપા, માફ કરી દો. માથું ફોડીને માફી ન મગાય મૂર્ખ. સુવાવડી સ્ત્રી 1.5 મહિના સુધી એના બાળકની સાથે મંદિરમાં પ્રવેશ ન કરી શકે, એટલી પણ સમજ નથી તારામાં? હું તમારા પગે પડું છું પૂજારી બાપા, માફ કરી દો. તું કૃષ્ણનો દોષી છે. કૃષ્ણનો દોષી એ મારો દોષી. આખો દિવસ કૃષ્ણ કૃષ્ણ કર્યા કરે છે, અને તને પાપ અને પુણ્યની પણ સમજ નથી મૂર્ખ. પૂજારી બાપા, આમાં એમનો કોઈ વાંક નથી. આ તો તોફાન બહુ હતું એટલે અમે. તોફાન તો હવે આવશે તમારા જીવનમાં. પૂજારી બાપા, ગોરાને લઈને અમે વૈદને ન્યા ગયા હતા, અને અહીં આશરો લીધો ના હોત ને તો મરી જાત ને, તો મરી જાત ને, તો મરી જવા દેવો તો એને. મારા કૃષ્ણ કરતા તારો છોકરો વધારે છે. આમે તારે ત્યાં જન્મ લીધો એના માટે શ્રાપ જ છે. જો એ મરી જાત તો કોઈ સારી જગ્યાએ એને જન્મ મળત. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બસ બંધ કર પવિત્ર કૃષ્ણનું નામ તારા મોઢે. તારી જીભ પર આવીને તો કૃષ્ણનું નામ પણ અપડાઈ જાય છે. તે મંદિરનો નિયમ તોડ્યો છે. પાખંડ કર્યું છે તે પાખંડી. જે ધર્મનું સન્માન નથી કરતો, હું એનું માન હણી લઉં છું. કૃષ્ણ તો તને આ ગુનાની સજા આપશે જ, પણ એ પહેલા હું તને સજા આપું છું. હું પંડિત ગિરધરદાસ, આ કૃષ્ણ મંદિરનો પૂજારી હોવાના નાતે હું તને આદેશ આપું છું કે આજથી તને ને તારા પરિવારને આ મંદિરમાં આવવાની મનાઈ છે. નહીં, આ સજા નહીં પૂજારી બાપા, આ શ્રાપ છે અમારા હાટુ. તારે શ્રાપ સમજવો હોય તો શ્રાપ ને સજા સમજવી હોય તો સજા, પણ આ મારું ફરમાન છે. પૂજારી બાપા, આપ બીજી કોઈ પણ સજા દઈ દો, અમને મંજૂર છે. તમે જે કહેશો નહીં એ હંધુય અમને મંજૂર છે પૂજારી બાપા, પણ અમને કૃષ્ણથી વેગળા ન કરશો બાપા. કૃષ્ણની સામે પણ જો તું આવે ને તો એ કૃષ્ણનું અપમાન છે.
એટલે મંદિરના દરવાજા તારા પરિવાર માટે બંધ છે. અમારા માટે ભલે મંદિરના દરવાજા બંધ રહ્યા, પણ અમારા પાપની સજા અમારા દીકરાને ના દેશો. ઈ બિચારાની તો કોઈ ભૂલ નથી. એની એ જ ભૂલ કે તમારા જેવા અભાગ્યને ત્યાં એને જન્મ લીધો. હજી નજીક આવે છે. તમે લોકો અહીંયાથી નીકળી જાઓ, નહીં તો તમારા તો હાલ હવાલ કરીશ જ. અને આ છોકરાને તો બસ કરો પૂજારી બાપા, બસ કરો. બહુ બોલ્યા તમે અને બહુ સાંભળ્યું અમે. જે લોકો બોલતા નથી એ મૂંગા નથી હોતા. તમારે અમને જે કેવું હોય ને કહી લ્યો, પણ અમારા દીકરાની વિરુદ્ધ હું એક શબ્દ નહીં સાંભળી લઉં. હું એક શબ્દ નહીં સાંભળી લઉં. અને નહીં આવીએ તમારા મંદિરે કે નહીં જોઈએ તમારા આ કૃષ્ણને. મંદિરમાં આશરો લેવાની આવડી મોટી સજા હોય ને તો હું ધિક્કારું છું તમારા કૃષ્ણને, ધિક્કારું છું તમારા કૃષ્ણને. અરે ઈશ્વરનો આશરો તો ગરીબનો આધાર હોય છે. શ્રી હરિ નમો નારાયણાય. નહીં દેવી, મારા કૃષ્ણને કઈ નાખો દેવી. એ તો ગરીબોનો વેલી છે, દખિયાનો દરિયો છે ઈ. અને જ્યાં દરિયો હોય ત્યાં ખારાશ તો હોય જ ને. એ ખારાશ જો મારા દીકરાને દજાડે ને તો હું તરસી મરી જાઉં, પણ એ દરિયા બાજુ ના જાઉં. અરે ઈશ્વર તો ભક્તોની ભીડમાં ભાઈ બનીને ઊભો રહે, પણ એના આશરાનો જો આટલો બધો ભાર હોય ને તો ના જોઈએ મારે એ ભાર, કે ના જોઈએ મારે તમારો એ ભગવાન. બસ કરો દેવી, બસ કરો. હું તમારા પગે લાગુ છું. પગે તો તમે આખી જિંદગી આને લાગ્યા છો ને. એના પગને જેટલી વાર તમારો હાથ અડ્યો હશે ને એટલી વાર તો એની પાવડીઓ એને નહીં અડી હોય. આખી દુનિયાનો ભાર ઉપાડનાર તમારા ભગવાનને આટલો ભાર ના સહન થયો? ટચલી આંગળી પર ગોવર્ધન ઉપાડનારને આપણો ગોરા ભારે પડ્યો? આવું ના બોલો દેવી. હું કામ ના બોલું? ઈના બનાવેલા માણસોથી જે અભડાય છે. આ વાત મારા ગળે નથી ઉતરતી ભગત. અને જો એવું હોય ને તો ન જ જાવું કોઈ દી આપણે મંદિર, કે ન જ જોવા મારે તમારા કૃષ્ણને. મારે મન તો મારો ગોરાજ મારો કૃષ્ણ અને મારું ઘોડું જ મારું મંદિર. હાલો ભગત આઈથી, હાલો. મેં કૃષ્ણની પૂજા અર્ચનામાં આખું જીવન ખર્ચી નાખ્યું છે. મને શાસ્ત્રોની ખબર છે, મને જ્ઞાન છે સત્ય અસત્યનું. વેદ અને ઉપનિષદો મને કંઠસ્થ છે, શ્લોકો મારા હોઠ ઉપર રમે છે. ને આ મંદિરના પરિસરને મેં હોમ હવન અને યજ્ઞથી અલૌકિક કર્યું છે. અને આ પવિત્ર જગ્યાને પેલી સુવાવડી દેવીએ અપવિત્રતાની બધી હદોને વટાવી દીધી. અને એટલે જ મેં એને આ મંદિરની હદથી હટાવી દીધી. મારો કૃષ્ણ અભડાયો એ હું કોઈ દિવસ નહીં ચલાવી લઉં. અને પેલા ગોરાની સાથે રહીને મારો કેશવ અભડાય એ પણ હું નહીં ચલાવી લઉં. કેશવ, મારા માટે ધર્મ સર્વસ્વ છે ને ધર્મની રક્ષા માટે હું કંઈ પણ કરું છું.
તારે પણ કંઈ પણ કરવું પડશે. તારે મારા જેવું બનવાનું છે. એટલે હવેથી હું જેમ કરું એમ જ તારે કરવાનું છે. સમજો? માફ કરજો, પણ હું તમારા કૃષ્ણને ધિક્કારું છું. કેટલી ભક્તિ કરી છતાંય કાંઈ આપણે હમું નથી જોતો. હા દેવી, હરિની આપણા પર કૃપા છે. કઈ કૃપા ભગત? ઘરમાં અન્નનો એક દાણોય ન થતો. કેટલી તકલીફો પડે છે. હૈયું હરીથી ભરેલું છે તોય ખોરડું. હા ભાઈ, ખાલી. તોય તમારો હરી આવ્યો કોઈ દી મદદે? હંધુય હરી તો હાચવે છે દેવી. હા, હરી જ હાચવે છે. તમને તો તમારા હરી સામે કોઈ ફરિયાદ નહીં હોય, પણ તમે જેની ભક્તિ કરો છો ને આખો દી, એ જ હરીને જોવા હાટું તમારો દીકરો દિવસ રાત આજીજીઓ કરે છે, કગરે છે. ગુરુ હજી નાનો છે દેવી. ઈ હરીને છે ને મંદિરમાં હોદેશ, ત્યારે હરી તો હંધેય છે. તો પછી કા તમારો હરી એ નાનકડા બાળકને આમ હેરાન કરે છે? કા મંદિરમાં નથી બોલાવતો? હા, પૂજારી બાપાનો તિરસ્કાર તમારાથી સહન થતો હશે, પણ એમના બોલાયેલા શબ્દો મારા હૃદયમાં તીર બનીને ખૂંચે છે. આપણો ગોરો અડધી રાત્રે ઝપકીને કૃષ્ણ કૃષ્ણ કર્યા કરતો હોય છે. એ બિચારું નાનું બાળક, એને પાપ પુણ્યમાં શું સમજ પડે? તો એકા તમારો હરી એની વાત ન સાંભળતો? દેવી, વાત નહીં, હરિએ ગુરાનો હાથ પકડો છે ને હરિજીનો હાથ ઝાલે ને એને હંધાઈનો સાથ મળે. ગોરાની ચિંતા હવે હરી કરે છે. તમે ચિંતા મૂકી દો. મા બાપુએ મારાથી કેટલું બધું છુપાવી રાખ્યું છે. એ લોકો ગોરાની કેટલી ચિંતા કરે છે. ગોરા એમનો સાચો દીકરો છે, હું નથી. તો પછી મારા મા બાપ કોણ? હું કોનો દીકરો છું? હવે સમજી ગયો ને તું કે હું એ પાપી ગોરાને કેમ અહીંયા નથી આવવા દેતો અને તને કેમ એનાથી દૂર રહેવાનું કહું છું? કારણ કે એણે આપણો ધર્મ ભ્રષ્ટ કર્યો છે. એટલે આ કાગળ તું ફાડી નાખ. મેં કહ્યું સાંભળ્યું નહીં? આ કાગળ ફાડી નાખ. ફાડી નાખ. વાહ, શાબાશ. જા પેલા ભગીરથભાઈને ત્યાંથી પૂજાપાનો સામાન લઈ આવો. અને હા, સીધો ઘરે જ જજે. હું જ્યાં સુધી પાછો ના આવું ત્યાં સુધી ઘરની બહાર ન નીકળતો, નહીં તો તારી ખેર નથી. હા, બાપુની વાત સાચી હશે, પણ આમાં ગોરાનું શું વાંક? ગોરો તો મારો ભાઈબંધ છે. હું એને કિટ્ટા નહીં કરું, પણ નહીં કરું તો બાપુ મને બોલશે. હું શું કરું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
કેશવ, કેશવ, તું કેમ મારી હાથે બોલતો નથી? સાંભળ ને કેશવ, તું કેમ મારી સાથે બોલતો નથી? મારાથી ભૂલ થઈ ગઈ. બસ જો કૃષ્ણ મારા ઘરે આવશે ને તો હું એમને કહી દઈશ કે તારા બાપુ સારા છે. બસ. તું ક્યાં જાય છે? મારા ઘરે. પણ તારું ઘર તો પેલી કોર છે, તું આ કોર કઈ બાજુ જાય છે? કેશવ, જો મારી પાસે શું છે? મોરપીંછ? હા, જો કેવું સરસ છે. આ તને ક્યાંથી મળ્યું? મને ચોરા પાસેથી મળ્યું. લે તું રાખ. કેશવ, મને એમ કે કૃષ્ણ રોટલો ખાય? ના, એ તો રોજ માખણ જ ખાય. તો એ માટલા અને દીવડા બનાવે? ના ગોરા, ભગવાનનું કામ ના કરે. તો એ જમીન ઉપર સુવે? ના સુવે ગોરા, આ તો કેવા સવાલો કરે છે. તો એ તોફાન કરે? તોફાન? મને નથી ખબર, અને મારી પાસે તારા સવાલોના જવાબ માટે સમય નથી. મારા ઘરે અત્યારે કૃષ્ણ પૂજા છે, મારે મોડું થાય છે. કેશવ, કૃષ્ણ પૂજા? મારે જોવી છે કૃષ્ણ પૂજા. હું પણ આવું તારા ઘરે? ના ના, મારા બાપુ તને જોવે તો મને ધીબેડી નાખે. આવું કેમ કરે છે? મને લઈ જા ને. મને કોઈ નથી લઈ જતું કૃષ્ણ પાસે. હું પૂજા જોઈને જતું રહીશ. બસ. સારું, તો જલ્દી ચાલ. મારા બાપુ આવે એ પહેલા હું તને ઘરમાં સંતાડી દઉં, ત્યાંથી તું પૂજા જોજે. બસ. તું મારો સારો ભાઈબંધ છે. કેશવ, તારું ઘર તો બહુ સરસ છે. હું થોડી વાર અહીંયા હિંચકા પર બેસું? ના ના, મારા બાપુ તને જોઈ જશે. નહીં જોવે, બેસવા દે ને. ગોરા, પૂજા પતી જાય ત્યારે બાપુ મંદિરે જાય ત્યારે હું તને હિંચકા પર બેસવા દઈ. હા કેશવ, થોડી વાર અહીંયા રમીએ? હા. બહુ સરસ છે. કેશવ, તું આંગણામાં શું કરે છે? મેં તને કહ્યું હતું ને કે મારી પહેલા ઘરે પહોંચજે. આશરો. આ વિશ્વનો દરેક જીવ કોઈના ને કોઈના આશરે જીવે છે. મનુષ્ય શ્વાસના આશરે છે, પર્ણ વૃક્ષના આશરે છે, પૃથ્વી બ્રહ્માંડના આશરે છે, ને સ્વયં હું મારા ભક્તોના આશરે છું. જે ભક્ત પોતાને મારા આશરે રાખે છે એ હંમેશા ખોટા કર્મોથી દૂર રહે છે. જે રીતે વૃક્ષના આશરે રહેનાર વરસાદથી બચે છે, એ જ રીતે મારો આશરો સ્વીકારનાર તકલીફોથી બચે છે. મારા આશરે રહેનાર વાસના ટુકડામાંથી પણ હું સૂર્ય લાવું છું, ને સામાન્ય પીછાને પણ મારા મુગટની શોભા બનાવું છું. જે મને એના શ્વાસ સોંપે છે, હું એને મારો સાથ સોંપું છું.